યોમિક ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને નેક્સ્ટ સપ્તાહ ખાસું ફોકસમાં રહેશે, રિઝલ્ટ સ્પેસિફિક બી જો અને ખાસ બેન્કિંગના રિઝલ્ટ બી આને છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલ છે જે નેક્સ્ટ સપ્તાહથી ખાસ ફોકસમાં રહેશે? બિલકુલ જ એમ તમે જુઓ તો જે રીતે હવે માર્કેટમાં મોમેન્ટમ જોવા મળ્યું છે આ અઠવાડિયે તમે જુઓ ને તો માર્કેટે એક બેસ્ટ વસ્તુ શું છે ખબર છે કે ભલે આખા 4 દિવસ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર સુધી તમે જો એક રેન્જમાં રહે, પરંતુ શુક્રવારનું જે ક્લોઝિંગ આપ્યું ને એમાં કોન્ફિડન્સ બહુ સરસ છે. અને સ્વાભાવિક છે કે સોમવારે આપણને રિલાયન્સ સાથે HDFC, ICICI મોટી 4 બેન્કોના પણ પરિણામોનું ઇમ્પેક્ટ જોવા મળી છે, રાઈટ? તો હવે ઇમ્પેક્ટ જોવા મળવાનું છે તો કયા લેવલ છે એ આપણે વાત કરીએ તો બેસ્ટ ફોર્મેશન આપણને જોવા મળે છે. નિફ્ટીનું ડેલી ચાર્ટ પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો, તેમાં તમે નજર કરો જે ઉપર લેવલ ઉપર ક્લોઝિંગ જોઈતું હતું એ ફાઇનલી આવ્યું છે. અહીંયા મેં જે બોક્સ જે ડ્રો કર્યું એ તમે નજર કરો, એને આપણે કહેવાય ટેકનિકલ ભાષામાં ઇનસાઇડ બાર. આ બની મેક્સિમમ મલ્ટિપલ ઇનસાઇડ બાર બની, અને યાદ છે આપણે પહેલાં પણ વાત કરતા કે આ નેરો રેન્જ બની રહી છે, એ નેરો રેન્જની બહાર જશે. ઇટ મીન્સ કે એક મોટી મોમેન્ટમ જોવા મળશે, અને મોમેન્ટમ આવી અને તમે જુઓ તો આ અઠવાડિયાનું ક્લોઝિંગ એક બેટર નોટ્સ ઉપર જોવા મળ્યું છે. બેસ્ટ વસ્તુ શું છે ખબર છે? હવે આપણે હાઈ કેટલો બન્યો છે તો તમે હાઈ બન્યો છે 24,367, રાઈટ? હવે આવતા અઠવાડિયે અગર જો 24,367ની ઉપર જઈશું ને તો એ ઇનસાઇડ બારનું આપણે ક્લોઝિંગ તો આવી ગયું છે ઉપર, હવે કન્ફર્મેશન મળશે. 24,367ની ઉપર જઈશું ને તો ડાયરેક્ટ કહેવાય ને પહેલાં તો આ લેવલ છે એ અચીવ થયું છે 530, અને અહીંયા જોવા જઈએ ને તો આપણને ઇનસાઇડ બાર પ્રમાણે સીધા કહેવાય ને કે 24,800 સુધીના પણ લેવલ હવે આપણને ઓપન થતા જોવા મળી શકે. સો પહેલાં સિમ્પલ એક વસ્તુ 24,367ની ઉપર આપણે આવતા અઠવાડિયે જઈએ છીએ તો પહેલાં આપણને 24,530 અને એના બાદ આપણને 24,800ના લેવલ એક પોસિબલ જોવા મળી શકે છે. નીચેની તરફ જો હું વાત કરું તો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે આપણે અહીંયાથી લઈને ચાલીશું તો એ છે 24,300, 24,260, અને ઓવરઓલ આખા અઠવાડિયા માટે આપણે નેક્સ્ટ વાત કરીશું તે તમારું 100 ડેમાં જે આવે છે 24,150. જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી. વાત કરીએ હવે વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં તમે જો તો આપણે છે હજુ રેન્જમાં, પરંતુ અહીંયા બેસ્ટ વસ્તુ શું છે ખબર છે? તમે જો કેન્ડલમાં કોન્ફિડન્સ બન્યો છે. આ 4 કેન્ડલમાં શું હતું? ઓલમોસ્ટ તમે જો ડોઝી કેન્ડલ જેવું બનતું હતું. અહીંયા તમે જો ઓલમોસ્ટ હાયર ઉપર ક્લોઝિંગ છે, અને બેસ્ટ વસ્તુ શું છે ખબર? અહીંયા તમે જો આ લેવલ હતું ને 24,300, મેક્સિમમ ટાઈમ્સ તમે એની ઉપર ક્લોઝ થવામાં સફળતા નથી મળતી, પરંતુ એની ઉપર તમે ક્લોઝ થયા છો. એટલા માટે જો અહીંયા હાયર હાઈ બનશે ને તો એ કન્ફર્મેશન બહુ સરસ જોવા મળશે. ક્લિયર? હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી પણ સેમ ફોર્મેશન. ડેલી ચાર્ટમાં તમે નજર કરો તો ત્યાં પણ આપણને એ જ ઇનસાઇડ બારનું તમે જુઓ તો આપણને અહીંયાથી મલ્ટિપલ ઇનસાઇડ બાર બની, અને અહીંયા રેન્જ હતી, એ રેન્જની અંદર તમે નેરો રેન્જ બનાવી અને હવે ફાઇનલી તમે એની ઉપર ગયા, બ્રેકઆઉટ આપ્યું, અને અહીંયા તમે જો ધીરે ધીરે તમે એક લોઅર હાયર બોટમ બનાવી રહ્યા હતા. હવે બેસ્ટ વસ્તુ એ કે ઇનસાઇડ બારનું તમને બ્રેકઆઉટ મળ્યું, અને કેટલી રેન્જ છે ખબર છે? ઇનસાઇડ બારની 1500 પોઈન્ટની રેન્જ જોવા મળી રહી છે. એટલા માટે તમે જો આ 58,500 ની ઉપર આપણે જે કહેવાય ને ક્લોઝિંગ આપ્યું છે ને, અહીંયા પણ તમે નહોતું આપ્યું, અહીંયા પણ નહોતું આપ્યું, અને હવે તમે 58,500 પર ક્લોઝિંગ આપ્યું છે, જે બતાવે છે કે હવે એક ડિમાન્ડ સ્ટ્રોંગ છે, અને 4 બેન્કોના પરિણામની ઇમ્પેક્ટ સોમવારે જોવા મળવાનું છે. સો ઓબ્વિયસલી અહીંયા હવે હાઈ કેટલો હતો? 58,596. સો 58,600 થી તમે જુઓ તો ખાસ કરીને 58,700 આ એક રેન્જ છે. એની ઉપર જો તમે જાઓ છો ને સોમવારે તો ઉપરની તરફ આપણને પહેલાં 59,000 તો લેવલ છે જ, 59,000 લેવલ તો આપણે અચીવ કરીશું જ, પરંતુ 59,500 સુધીના પણ લેવલ ઓપન થતા જોવા મળી રહ્યા છે. તો ક્લિયર 58,600ની ઉપર જઈએ છીએ તો પહેલાં 59,000 અને બાદ 59,500 લેવલ જોવા મળી શકે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું પહેલાં 58,000. 58,000 થી 57,800 છે, આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે કામ કરશે. જ્યાં સુધી આ ના તૂટે ત્યાં સુધી સ્વાભાવિક છે કે એટલીસ્ટ આપણે મંદીનો વિચાર ના કરવો જોઈએ. વીકલી ચાર્ટ સ્ક્રીન પર લઈને આવો તો વીકલીમાં પણ તમને જોવા મળશે કે જે રીતે અહીંયા પણ તમે જો તો જે ક્લોઝિંગ જોવા મળ્યું છે સેમ 4 વીક એક ડોઝી કેન્ડલ કહેવાય ને કે કોઈ વ્યૂ ક્લિયર નહોતો બની રહ્યો, પરંતુ અહીંયા તમે જુઓ તો એક કેન્ડલ ફોર્મેશન કહેવાય સ્ટ્રોંગ બતાવી રહ્યું છે. મોમેન્ટમ હાયર ઉપર ક્લોઝિંગ છે, જે બતાવે છે કે હવે સ્ટોકને એટલે કે ઇન્ડેક્સને ખાસ કરીને વધવું છે. તો સિમ્પલ બસ હાયર હાઈ બને છે તો મોમેન્ટમ જેમ આપણે વાત કરીએ ઉપરની તરફ આપણને 59,500 સુધીના પણ લેવલ હવે બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. તો વ્યૂ ક્લિયર છે. ક્લોઝિંગ તમે જુઓ તો આ અઠવાડિયાનું નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય બંનેમાં બેટર છે. બસ હવે આપણે જેમ વાત કરીએ કે નિફ્ટીમાં 24,367ની ઉપર જઈએ છીએ ને આપણે સોમવારે તો ઉપરની તરફ પહેલાં 24,530 અને એના બાદ 24,800ના પણ લેવલ જોવા મળી શકે. 24,200 થી 24,150 સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. સેમ વે બેંક નિફ્ટીમાં 57,800 થી 58,000 લેવલ એને સપોર્ટ તરીકે, અને ઉપર આપણે 58,600ની ઉપર જઈએ છીએ તો આપણે પહેલાં 59,000 અને એના બાદ 59,500ના પણ લેવલ ઇનસાઇડ બાર પ્રમાણે આપણને આવતા જોવા મળી શકે છે. અજય ઓકે, તો ખાસ કરીને આ મહત્વના લેવલ એટલે જોઈશું ક્લોઝિંગ ક્યાંય ને ક્યાંય બેટર જોવા મળ્યું હતું. તો યોમિક માહિતી પર ખૂબ ખૂબ આભાર.